જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. ઓકે ગાઈઝ, આજે છે આપણે રાંધણ સટ. બાકી યાર તમને ખબર જ હશે રાંધણ સટ એટલે શું છે. બાકી જેને નહીં ખબર હોય એને પણ આજે ખબર પડી રહે. બાકી ચાલો યાર, મોઢું ધોઈ લીધું, બ્રશ કરી લીધું. બાકી આપણે નાસ્તો કરી ગાઈઝ. અત્યારે વાગ્યા છે 11 ને મને ભૂખ લાગી હતી. બાકી અત્યારે જમવામાં અડદનું શાક છે, રોટલા. આપણે જમી લઈએ ગાઈઝ. 1.5 કિલોનું બધું સામાન આવી ગયું. પાણી બધા આવે 1.5 કિલો. અને મારી મમ્મી અત્યારે બનાવે છે. તમને ખબર જ છે ગાઈઝ, રાંધણ સટ નથી, 1.5 કિલો તો બનાવવાનું જ આવે. બધાને ખબર જ હશે કે આપણે રાંધણ સટ શું કરવા બનાવવામાં આવે છે. આપણે રાંધણ સટ નથી બધી આજના દિવસ બધી બનાવવામાં આવે છે, ને કાલે આપણે આજે બનાવી જમવામાં આવે છે. બધાને તો ખબર જ હશે, પણ જેને ન ખબર હોય ને ખબર. બાકી આપણે યાર રામનવમી આવે છે. આજે રાંધણ સટ, કાલે સાતમ, પછી આઠમ ને રામનવમી. ત્યારે આપણે મેળો છે આપણા ગામમાં. તો આપણે ભીમસીભાઈ એની દુકાન માંડી છે. તો કાલે અમે અહીંયા દુકાનની જગ્યા ગોતવા ગયા હતા. તમે જોઈ લો. બાકી કઈ આપણે અહીં જગ્યા રાખી દીધી છે. નથી એવી આપણે જગ્યા રાખી દીધી. બાકી સબૂત માટે વિડીયો રાખી લીધો. કોઈ કહે તો કેવા થાય, કારણ કે સૂનો કંઈ ન મેળો, પાંડા રાખવા પડે એટલે. બાકી આ રાખ ખલાબર પડી હતી. તે રાખને લીટો કરીને દેખાય. થોડાક મોટા પાંડા લઈ એ મૂકી દઈએ, જેથી આ નાના નાના પાંડા છે અહીંયા થોડુંક દેખાય છે. જોયું ગાઈસ, અમે રાત્રે આ દુકાનને બધી માંડી, મતલબ માંડી જગ્યા રાખી, કારણ કે રાખી લેવી પડી, કારણ કે પછી જગ્યાનું હોય. કાલે સાતમ છે, આઠમ ને પછીનું. બાકી ચાલો જે વસ્તુ બને છે તમને દેખાડ દો. માંડવી તો ઓલું થઈ ગયું. 1.5 કિલો ને હવે આમ શું કહેવાય કે ઘડીક મૂકવાનું આવે તો મૂકી દીધું, પછી પકાવવાનું છે. તો યાર તો આપણે ચૂલામાં પકાવવાનું છે. બાકી જોઈ લો, આવું કંઈક અત્યારે છે. પછી બની જાય પછી બળિયા લાગશે યાર, એકદમ બળિયા લાગે ખાવામાં. કે ગાઈઝ, આપણે 1.5 કિલો બની ગયું છે. જોઈ લો, એકદમ હાથ ન અડાડે. બાકી આગળ ટેસ્ટ કરીએ આપણે કેવું છે. બાકી જોઈ લો ગાઈઝ, એકદમ બળિયા લાગે. જોઈ લો ગાઈઝ, કેમ લાગે ખાલી બળિયા. બાકી આમાં ચણા પલાળવા મૂક્યા છે, કારણ કે તમને ખબર જ હોય કે ચણાનું શાક જ આપણે ખાવાનું હોય એટલા દિવસ. ને અહીંયા બીજું જે તીખા રોટલાને એવું બનાવવાનું આવે ને, એ પણ સામગ્રી ચાલુ છે. થોડુંક 1.5 કિલો લઈ લીધું વેટકામાં, એમ કે 1.5 કિલો યાર મને બહુ ભાવે. આગળ ચાલો આપણે ખાઈ લઈએ. ગાઈઝ, અત્યારે 8 વાગે જેવું થયું છે. બાકી બધું તો આજે બની ગયું. વધારે બ્લોગ તો હું બનાવી ગયો, કારણ કે કોન્ટેન્ટ મળવું જોઈએ બનાવવા માટે. બાકી જો રાંધણ સટનું, બાકી આજે તો આપણે ગમે તે ખાઈ ગયા. એટલે આજે ગવાર બટેટાનું શાક છે. બાકી અહીંયા કારેલાનું શાક છે. બાકી આજે રોટલા કઢવાના હોય કાલના, એ પણ જોડાઈ ગયા. ને આમાં 1.5 કિલો ને આમાં લગભગ ચણાનું શાક છે. તો હવે લગભગ ભાત બનાવવાનું બાકી છે, તો એ બની જાય. બાકી આપણે હવે જમી લઈએ, પછી મળીએ. ગાઈઝ, અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. ને યાર આજ તો એટલો બ્લોગ બનો, લગભગ 4 મિનિટ જેટલો બનો. બાકી આજે રાંધણ છે ને કાલે સાતમ છે. બે બ્લોગ હું એકમાં જ રાખી દઈ, કારણ કે બ્લોગ થોડોક મોટો તો રાખવો પડે આપણે. બાકી ચાલો અત્યારે સુઈ જાય ને મળીએ આપણે સવારે. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. અને બાકી મેં તમને કીધું હતું કે આપણે છઠ ને સાતમનો વિડીયો અત્યારે મૂકીશું, કારણ કે કાલે વિડીયો બનાવવાનો હતો. બાકી યાર સવારનું હું તો ભણવા ગયા હતા. અત્યારે 12 વાગ્યા છે. ઘરે આવ્યો ને યાર મને લાગી ભૂખ. બાકી ચાલો આપણે જમી લઈએ. અહીંયા આપણે રોટલા છે ને આમાં 1.5 કિલો ફ્રીજમાં ચણા પડ્યા, આપણે બધી લઈ લઈએ.
બાકી જોઈ લો ગાઈસ, અત્યારે મેં જમાવી લીધું છે. આપણે ચણા ને રોટલો ને પૂરી, બાકી મીઠી પૂરી પણ છે એ પણ ખાઈ લઈ. બાકી એક આથણું લીધું ને પછી ભાત લઈ લઈ, ભાત ને દહીં ને ચણા પણ ખાઈ લઈ. તો ચાલો આપણે ખાઈએ. આપણી જગ્યા તો હમીશ છે. જોઈ લીધું. પર લાઇટનું પણ કરવાનું છે અહીંયા. બાકી જાય ઘરે. ગાઈસ અત્યારે આપણે હાર્દિકભાઈની દુકાને આવ્યા પોસ્ટર બનાવવા માટે. બાકી પ્રિન્ટ બીજી નીકળે કાઢવાની છે. અહીંયા કા બનાવ્યું પછી પિક્ચરમાં બનાવી નાખ્યું ને પછી કાઢી નાખ્યું એટલે અહીંયા કે ઘરે આવી ગયા હવે જમી લઈએ. આપણે જમવામાં તો અત્યારે પાછું ચણા ભાત ને દહીં ને એવું જ છે. તો જય શ્રી રામ ગાઈસ. ને અત્યારે વાગે છે 5. આ બધું જવું છે કારણ કે અમે આગળ જવાનું છે છારા ફ્રીજ ને બધી લેવા ને આ બધી માંડવા. ધર્મેશભાઈ તો પોસ્ટર જોઈશ કાલે બનાવ્યું હતું એ ગાઈસ. અત્યારે અમે માંડવાને લેવા આવ્યા હતા. આ માંડવાનું લીધા બીજું બધું વસ્તુ લેવાનું છે. બાકી ઓલા 2 થાંભલા તો હોય ગયા ને હવે આજે બીજા છે જવા દઈએ. હું ને મુકેશભાઈ આપણા ઘોડો લઈને આવીએ. બાકી અહીંયા આવી ગયા ને માંડવો નાખી દઈએ. અહીં તો કોઈ બીજા કબજે કરી લીધું હતું પણ માન બનાવે એ બધીને હટાવ્યા. અહીંયા બધી નાખે છે સ્ટેશન પાસે તે નાખી દઈએ. આવી ગયો ને. બાકી હવે આજે દોરી બાંધીએ આવી ગયા. બાકી અમારે જવું આગળ છારા બાકી ફ્રીજ ને બધી લેવા જવાનું છે જે આઈટમ છે બધી. બાકી ગેસ પછી હું ને ભીમસીભાઈ તો નીકળી ગયા ને કોઈના હજી કેટલા કામ કરવાના છે. ગુલ્ફી કોને એવું બધીનું ઓર્ડર આપવાનો છે. પછી ચોળાને અહીંયા પણ ઓર્ડર આપવાનો છે. પછી કેટલી હજી વસ્તુ લેવાની છે. પછી છારા જવાનું છે ફ્રીજ ને બધી લેવા. કે અમે કોડીને તો પહોંચી ગયા હતા. પછી અમારે બનાવીને ફોન કર્યો. પછી એક જગ્યાએ સોડાનું જોવા બીજી જગ્યાએ ગયા ને પછી ગુલ્ફીની જે રાજ નામની કંપની આવે ને મોટી એના શોરૂમ નહીં મતલબ કારખાનામાં ગયા અને અહીંયાથી ગુલ્ફી ને કોન ને આઈસ્ક્રીમ ને એવું બધું પસંદ કરી લીધું. આપણે સોડા પણ પસંદ કરી લીધી. પછી આવી ગયા આપણે સારા. બાકી આપણે અહીંથી ફ્રીજ લઈ જવાના છે. અમે બધી ફ્રીજમાંથી જે સોડા ને બધું હતું કાઢી લીધું ને ખુશી તો અહીંયા આરામથી બેહી હતી. નાના ફ્રીજમાં સોડા ને મોટા ફ્રીજમાં કોન ને એવું રાખવાનું છે. બાકી આપણે પછી જે સામાન હતો એ બોલેરામાં ચડાવીને હજી તો આગળ આપણે સોડા ને બધી અહીંયા લેવાની બાકી છે તો અહીંયા અમે જઈએ. બાકી સવારે વહેલું ઉઠવાનું છે કારણ કે 100 વાગે અમે જઈને અહીંયા બધી ફ્રીજ ને બધી રાખી દેવાના છે. અત્યારે પણ કેટલા બધી કામ છે. બાકી આ ઘરે પૂગી ગયા અને મને તો બહુ જ ભૂખ લાગી હતી તો જમી લો. બાકી હજુ તો કેટલું કામ છે. પ્રાઇઝ ને લખવાની છે ને કેટલું બનાવવાનું છે. બાકી ભીમસીભાઈ ની હોય ને પછી ત્યાં સુઈ જાય. સવારે આપણે વહેલા ઉઠી જવું. બાકી આ બ્લોગમાં એટલું જ. આ બ્લોગને અહીંયા એન્ડ આપણે કરીએ. બાકી બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરતા જાજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.